ગુડી, કાલે આપણે વ્લોગ અપલોડ કર્યો દ્વારકાનો, એમાં ઘણી કોમેન્ટો હતી, એના વિશે તારે શું કહેવું છે? કહેવું તો કાંઈ નથી, પણ એ તો મને પણ લાગ્યું કે મારે કંઈક કહેવું જોશે, કેમ કે ઘણા લોકોએ એવી કમેન્ટ કરી છે કે તમે હરીફરીને દ્વારકા જ કેમ જાઓ છો, તમે દ્વારકા સિવાય કશું જોયું જ નથી. ઘણા લોકોને મનમાં બી એવા ક્વેશ્ચન હશે કે આ લોકોએ દ્વારકા સિવાય કશું જોયું જ નથી. તો પહેલી વાત તો એ છે કે મને કોઈ ઓપ્શન આપે ને કે તારે શિમલા મનાલી જવું કે દ્વારકા, તો હું દ્વારકા જ ચોઈસ કરું છું, કેમ કે દ્વારકા જે સુકૂન છે ને એ બીજે ક્યાંય નથી, વિશ્વમાં ક્યાંય એવું સુકૂન નથી. કહેવાય છે ને કે 4 ધામની જાત્રા કરી આવો, તમે કેદારનાથ ફરી આવો, હરિદ્વાર કે ગમે ત્યાં તમે ફરવા જાઓ, પણ દ્વારકા ન જાઓ ને તો એ જાત્રા તમારી અધૂરી રહે છે. તો મને દ્વારકા તો બહુ જ ગમે, દ્વારકા મારું સુકૂન છે. અને એમ કે આઈ રહ્યું દ્વારકા એમ નહીં, જવાનું નક્કી કરો, પ્લાન કરો અને કેટલા